ડાયમંડ ટેક્સટાઇલ અને બ્રિજ સિટી તરીકે ખ્યાતનામ સુરત શહેર વિન્ડ પાવર એનર્જી ઉત્પન્ન કરવામાં પણ દેશમાં સૌથી મોખરે છે. વિન્ડ પાવર પ્લાન્ટને કારણે જુલાઈ 2024 સુધીમાં મહાનગરપાલિકાએ 100-200 નહીં પરંતુ 440 કરોડ રૂપિયાની બચત કરી છે. સુરત મહાનગરપાલિકા છેલ્લા 14 વર્ષથી રિન્યુએબલ એનર્જી માટે ગંભીર પગલાં ઉઠાવી રહી છે. મહાનગરપાલિકા દ્વારા લગભગ વિન્ડ પાવરની વાત કરીએ તો લગભગ ઓછામાં ઓછા આખા ગુજરાતની અંદર 6 લોકેશન ઉપર પોરબંદર, કચ્છ, જામનગર આમ 6 લોકેશન ઉપર આપણે વિન્ડ પાવર પ્લાન્ટ અત્યાર સુધી સ્થાપ્યો છે. એની લગભગ 38.70 મેગાવોટ કેપેસિટીનો આ પ્લાન્ટ છે અને એની કેપિટલ કોસ્ટ જેને ઇન્સ્ટોલેશન કરવાની પાછળ 258 કરોડ રૂપિયાનો સુરત મહાનગરપાલિકાને એનો ખર્ચ થયો છે. એની સામે સુરત મહાનગરપાલિકાને અત્યાર સુધીમાં 440 કરોડ 35 લાખ રૂપિયા જેટલું આપણે ઇલેક્ટ્રિસિટીમાંથી ઇલેક્ટ્રિક બિલમાં આપણે સેવિંગ કરી શક્યા છે. એટલે તમને ખ્યાલ છે પવનચક્કી જે વીજળી જનરેટ કરે એમાં આપણે ઇલેક્ટ્રિસિટી બિલ આવે એના આપણને સેટ ઓફ મળતા હોય છે પૈસા. એટલે આપણે વન ટાઈપ ઓફ સેવિંગ જ છે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરીએ તો. દેશભરમાં સૌથી વધુ એનર્જી વિન્ડ પાવર પ્લાન્ટથી ઉત્પન્ન કરનાર સુરત શહેર એકમાત્ર શહેર છે અને સુરત મહાનગરપાલિકાએ ગુજરાતભરમાં 6 વિન્ડ પાવર પ્લાન્ટ સ્થાપિત કર્યા છે. મહાનગરપાલિકાએ આ માટે કુલ 258 કરોડ ખર્ચા કર્યા છે, પરંતુ તેની સામે તેને લાભ બમણો થયો છે. અને આનાથી સુરત મહાનગરપાલિકાને છેલ્લા ફાઇનાન્શિયલ યર 23-24 ની અંદર 60.54 કરોડ રૂપિયાની બચત થઈ હતી અને આ બજેટની અંદર આવનારા ફાઇનાન્શિયલ યરની અંદર લગભગ 80 કરોડ રૂપિયા જેટલી રકમ આપણે પવનચક્કી દ્વારા વિન્ડ પાવર દ્વારા આપણે સુરત મહાનગરપાલિકાના ઇલેક્ટ્રિસિટી બિલમાં આપણે બચત કરી શકશું. સુરત મહાનગરપાલિકાએ ગુજરાતમાં પોરબંદરમાં 2, કચ્છના નખત્રાણામાં 3, જામનગરની અંદર 1 વિન્ડ પ્રોજેક્ટ સ્થાપ્યો છે. આશરે 37.70 મેગાવોટના 258 કરોડના 6 પ્લાન્ટ છે. વિન્ડ પાવર પ્લાન્ટથી સુરત મહાનગરપાલિકાને 440થી વધારેની ઇન્કમ ઇલેક્ટ્રિસિટી સેવિંગમાં થઈ છે. હું વિન્ડ પાવરની વાત કરું તો નવા પ્રોજેક્ટ જે છે જે પવનચક્કીનો એ લગભગ 6.3 મેગાવોટનો કેપેસિટીનો 10 વર્ષના ONM પર મોરબી પાસે આપણે નવો પ્લાન્ટ સ્થાપવા જઈ રહ્યા છે. એની 56.09 કરોડની એની કેપિટલ કોસ્ટ છે. એની સામે 18.78 ગીગાવોટ પર આવર એટલે 1 કલાકમાં 18.78 ગીગાવોટ પાવર જનરેટ કરશે. એટલે એનમ લઈએ 10.37 કરોડ રૂપિયા પર એનમ વાર્ષિક ઇલેક્ટ્રિસિટી બિલની અંદર આપણે બચાવી શકીએ.